જેને ભાગ્યા છે ખબર છે મારી વાત કડવી છે દુઃખ લાગશે એની સામે એક વર્ગ એવી વાત કરે છે અમારો છોકરો તો બહુ હોશિયાર છે ભગાડીને લઈને વયો આવ્યો ઘણી માં ઘણી બેન એવું કહે છે ફલાણા ભાઈનો છોકરો ભગાડીને આવ્યો તું નમાલો છો કોઈ ભગાડીને નથી આવતો આવી સલાહ તો પછી દીકરીને દયો ને કે તું ભાગીને જા આ ફલાણાની વહી ગઈ છે કોઈ બાબાઓ છે કોઈ માં આવી કે પોતાના સંતાનને આવી સલાહ દે કે તો હવે તમે તમારા મારા છોકરાઓને એટલી સલાહ આપજો સમાજની અંદર ભણી ગણી અને પૈસા કમાઈને તમારી ઘીરે દીકરી દેવા વાળાની લાજ લાગશે આ રાજુભાઈ જેવા અનેક બેટા છે સગાઈ કરાવશે પણ એને શિક્ષણ આપો એને સંસ્કાર આપો એને ભણાવો એને જ્ઞાન આપો અને એને હોશિયાર કરો આજે મોટો માણસ પૈસા વાળો હોય તો ઈ પણ એમ કહે છે કે નાનું ઘર હોય તો સાહેબ મારે હાલશે દીકરી દેવા તૈયાર છે તમારા પરિવારમાં અને સંસ્કારમાં ખોટ છે ને એટલે આપણા છોકરાઓને કોકની દીકરી ઉધારવી પડે છે એટલું યાદ રાખજો મારી વાત કડવી છે હું વેદના ઈ બાપની રજૂ કરું છું અમે ઘણી જગ્યાએ જઈએ છે અઠવાડિયામાં 3 વખત પોલીસ સ્ટેશન હોઈએ કે મારી દીકરી ભાગી ગઈ મારી બેન ભાગી ગઈ વેદના છે ભાઈ એટલે આજ રાજુભાઈ ને ક્યાં એની હરખની હેલી છેડી હતી કે એને ક્યાં મિલમાં ભાગ છે આ ટીમને ક્યાં ખબર હતી કે આટલી મહેનત કરવાથી આટલો આનંદ મળે દીકરીને પૈસા ન હોય ને તો દીકરીને એટલું યાદ રાખવાનું છે બાપ ગોતે ને એથી વિશેષ તમારી કોઈ તાકાત નથી તમે તમારા માટે પાત્ર ગોતી શકો કયો બાપ દીકરી માટે નબળું પાત્ર ગોતે કયો બાપ દીકરી માટે નબળું પાત્ર ગોતે અને હવે મારે વાત લઈ જાવી છે આ લોકોને સવારે મેં સૂચના આપી દીધી બપોરે કેના બનેવી માવો ખાતા હોય મજા આવે ઊંચો હાથ કરવાનો કોઈના બનેવી માવો ખાઈ મજા આવે અફીણ લેતા હોય મજા આવે પોણા હાથે રેડી ખાતા હોય તમને મજા આવે આપણા પટલ રેડી થઈ જતા હોય તો એટલું યાદ રાખજો તમે કોકના બનેવી છો તમે કોકના પટેલ છો માવો ખાતો જમાય અમને મંજૂર નથી સાચી વાત કેટલા સમય માવો ખાય છે દિલ ખોલીને કહી દો જોરદાર તાળીઓ બજાવો સ્વીકારી તો લીધું ઊંચો હાથ કરો જમાય અને બેને ગુલદસ્તો આપીને સન્માનિત કરો વાહ આવો આવો કુમાર આવો રાજુભાઈ આવો તો ભાઈ ઝડપથી આવો બે કુમાર આવો મને ગમે છે સમાજની હારે સ્વીકારી તો ખરું હે તમારા બેનના લગ્ન થઈ ગયા છે તમારે ઈ માવો ખાય ગમે તમને હે તમે અમારા બનેવી છો ને હવે નહીં ખાવ ને જોરદાર તાળી બજાવો બેની બાજુમાં એક ઉભા રહી જાઓ ઈ અમારા વિઠ્ઠલભાઈની વાત છે ને કરવી હોય પણ એ લીમડા જેટલું કોણ કરે અમારા વિઠ્ઠલભાઈને પણ જોરદાર તાળીના નારાથી વધારે બેસ્ટ એન્કર જો તમને ગમતું હોય તમે જે દીકરી આપી છે ને ઈ બનેવી પાન માવા બીડી ગુટકા તમાકુ અને પેલી છેલ્લી ભાગી જવાની વાત તો તમારા દીકરા દીકરીઓને ભગાડતા પહેલા એટલું યાદ રાખજો કે દીકરા માટે આવી ઓફર કરતા હોય તો દીકરીને કહેવાય તું જઈ શકીશ કે કયો છો તો તમારા દીકરાને આવી સલાહ નહીં આપતા એને કહેજો વ્યવસ્થિત તું કામે જા ધંધે જા નોકરીએ જા તને ગોતતા ગોતતા આવશે હો અને પાન માવા બીડી ગુટકા હવે આજથી ખાઓ હાવ પાકું કયા કુળદેવી માં છે કચ્છ કમલા દેવીની સાક્ષીએ કયો છો આજથી માવા બન એકવાર જોરદાર તાળીઓ એકન બટા રેડી તમે કુમાર ખાવાના આજથી બન આવો મારો બોલો કઈ માતાજીને પૂજો છો માં બ્રહ્માણી હોય માં ખોડિયાર હોય માં ઉમા હોય કે માં ભગવતી લક્ષ્મી હોય શક્તિનું સ્વરૂપ છે અને આજ મારા બે જમાઈ આ મારા કૃષ્ણિયોની સાક્ષી એના ધર્મપત્નીઓની સાક્ષી એમ કહે છે કે આજથી હું માવો નહીં ખાઉં માં ઉમિયાની સાક્ષી હા નહીં ખાવ એક વાર બીજા કોઈ ખાવ છો ચોરાએ ખાવ છો
ખાતા હોય કે દિલ ખોલી કે કારણ કે અમે તમને જે આપ્યું છે ને એ દીકરી નથી આપી, કોકના કાળજાનો કટકો આપ્યો છે. એના મોઢામાંથી વાસ આવે ને મારી દીકરીને ગમે નહીં. મારી ભગવતી માં ઉમા ખોડલ અને અહીંયા બેઠેલી માં ઉમિયા રાજી ન થાય. પાન માવા બીડી ગુટકા ખાવાથી તમાકુ થાય એવું તમારી પડીકીમાં ચિત્રું છે. હું નથી કહેતો વાલા, તમારી પડીકીમાં ચિત્રું છે, હું નથી કહેતો. એટલે કોશિશ કરજો, પ્રયાસ કરજો. વાત કરવી છે અને હવે હું વાત કરતો તો દીકરીની વિદાય માટે. જેને દીકરી વળાવી છે ને એને ખબર છે મારી 70-80 વર્ષની માવડી બેઠી છે, ગાડામાં જાન જાતી હતી અને વળાવવા ચાળે ઢોલી લઈ અને આગળ ચાલતો હોય અને વેલેલું ગાડું ધીમે ધીમે આવે. પણ ઈ માં જે અહીંયા બેઠી છે તે દિવસની પુત્ર વધુ બની જતી હતી અને એને લાજ કાઢેલી હતી. અત્યારનો સમય તો જુઓ કેટલી મારી રૂપાળી લાગે છે. 35,000 ની ચોળી પહેરી છે મારી દીકરીઓએ. આ તમને સૌભાગ્ય નહોતું મળ્યું પણ આ દીકરીઓને મળ્યું છે. આવા સાફા બાંધ્યા છે, આ સળગાર થયા છે. આટલા કેમેરામેનો છે એને એકવાર જોરદાર તાળીઓ બતાવો. કેમેરામેનનું મહત્વ હું તમને 2 મિનિટમાં લઈ લઈશ. આ કેટલા વાલા લાગ્યા એટલે ફુકરવા લાગે ઈ કેસ. આ દીકરીઓને આટલું બધું સૌભાગ્ય મળ્યું અને 21મી સદીમાં જઈએ અને કદાચ જીન્સ અને ટી-શર્ટ પહેરીને પરણે તો એમાં નવાઈ નથી. સમયની સાથે ચાલવું પડે. આપણે લાજ કાઢીને જતા હતા ત્યારે ગાડામાં બેઠેલી માં લાજની સાથે આવી રીતે 2 મુઠ્ઠી વાળી હોય એવી કોઈ માં છે? હાથ ઊંચો કરવો જોઈએ. આવી રીતે બેઠી હોય, આવી રીતે બેઠી હોય તો એ મોટી હુકરવા વાળી તમને કદાચ ખ્યાલ ન હોય પણ હું ગૌટા માણસ હોય ને એના ખોળામાં બેસીને મેં રિક્વેસ્ટ કરી છે, બા મને થોડી વાતો કરો ને તમારા લગ્નની, મારે લોકોને કહેવું છે, મારા શબ્દો દ્વારા પહોંચાડું. તો એ માવડી એક માવડીએ મને કીધું હતું કે દીકરા અમારા માવતર એવું કહેતા હતા અને શાસ્ત્રમાં કદાચ ક્યાંક લખ્યું છે અમે જે 2 મુઠ્ઠી વાળી હતી વરરાજાએ પાછું મોઢું ન જોયું હોય. આવું હતું અમારા વખતમાં જોવાદામાં આવી ગયું. તમારે આવ્યું હતું? ગયા હતા જોવા? નહીં. તેમાં ઉદાસ ન થવાય, જે છે એ આપણું છે. હવે કાંઈ એમાં થાય નહીં મારા વાલા. રાજી થા, જે છે એ આપણું છે. ધન્યવાદ. હસી મજાક સાથે હું વિદાયને લઈ લઈશ કારણ કે મને ખબર છે થોડી ક્ષણોમાં તમારી આંખનો કોણો ભીનો થશે, તમારી પાપણ ઉપરથી ટપકા પડી જાય પાણીના મોતી જેવા. તો આજ મારી યાદગીરી દીકરીની વિદાય છે એટલે કદાચ અશોકભાઈ દુઃખ તો લાગશે કારણ કે 7 દીકરીઓની વિદાય એ માવડકી ઈ માં ઈ ભગવતી ગાડામાં બેઠી હતી ત્યારે કોઈ કવિએ પૂછ્યું તો કે માં આ મુઠ્ઠી શેની વાળી છે? લાજ કટાઈ ગયા પછી કઈ પવન નથી તો તારું મોઢું દેખાઈ જાય ત્યારે માએ કીધું હતું આ મુઠ્ઠી વાળી છે ને લાજ પકડી છે, એક હાથમાં મારા બાપની લાજ છે અને બીજા હાથમાં મારા સાસરિયાની લાજ લઈ જાઉં છું. તો આ દીકરીને લાજ ન કાઢી હોય તો કાઈ નહીં પણ બાપની લાજ રાખવાનો પ્રયાસ કરજો. હવે અમારી અહીંયા જે દીકરીઓને માવડી છે ઈ નહીં, વરરાજાની મમ્મી બેઠી છે ઈ ઊંચો હાથ કરે. તમારે દીકરી જોતી છે કે વહુ? દીકરી બધીને તો તોફાન કરશે તો ખીજાવાનું છે તમારે. સાયકલી થાય, ખોટા પૈસા ઉડાડે, કુમારને અઠવાડિયે પીઝા હટમાં લઈ જાય તો એને ખીજાવાનું છે. તારે માં જોતી છે સાસુ બેટા? માં તારે બધી દીકરીઓને માં જોઈ તો માં ખીજાય, માં બાંધે, માં સાથે રીસામણા થતા હતા તો માને છોડીને ક્યારે તમે ભાગ્યા કે પાછી બનાવતી હતી? તો તમે માં જોવાને ધારતા હોય ને તો એનો પૂરેપૂરો અધિકાર છે તમને ખીજાવાનો. મંજૂર છે? હાથ ઊંચો કરી દો જેટલી દીકરીઓને મંજૂર હોય. હવે તમારી જવાબદારી વધી ગઈ છે મારી દીકરી માટે. માં થવું હોય તો સાસુ થવાનો પ્રયાસ નહીં કરતા. જો સાસુ થયા તો આપણે પુત્રવધુ થવાનું છે દીકરા. આજે કલિયુગની સાસુ અને કલિયુગની વહુના તમે ધીંગાણા જોયા છે અને તમે શીખો છો ટીવીના માધ્યમથી. એકના એક કુમારના 7 વખત લગ્ન થાય સિરિયલમાં. આ સંસ્કાર એક દીકરી દીધી છે એનો મતલબ એવો છે કે દીકરી. હવે પપ્પા કેટલા છે? તારા પપ્પા જોઈએ છે કે સસરા? પપ્પા તો પપ્પા કપડા ન લઈ જતા તો ખીચડી ત્યાં એમ જ થાય. બોલવું કરે પપ્પા હોટલમાં જવાની ના પાડશે ચાલશે પણ એનો મતલબ એવો નથી નથી લઈ જવાની. ઓ કુમાર જે છટકેસ નહીં કરતા 15-20 દિવસે જવાનું છે. દરેક માની ઈચ્છા હોય મારી દીકરી કુમાર સાથે હોટલમાં જાય
દરેકની ઈચ્છા હોય મારી દીકરી જીન્સ અને ટોપ પહેરે, દરેક માની ઈચ્છા હોય મારી દીકરી 5 સ્ટાર હોટલમાં જઈ મનોરંજન માટેના જે કાંઈ ખરીદીના સાધનો છે, પ્રશંસન કે ચોપડવાના લગાડવાના મારી દીકરીના ઘરમાં હોય, ફેસિલિટી હોય, પણ એટલું યાદ રાખજો સમય નબળો ચાલે છે, કરજ કરાવી ખોટા ખર્ચા કરી અને તમારા ઘરવાળાને આર્થિક રીતે સંકળામણમાં આવ્યા પછી માનસિક રીતે કોઈ પણ પ્રકારે ભાંગી પડે અને ઘરમાં વિવાદ આવે, આવું પગલું દીકરા ક્યાંય ન ભરતા. આટલી જ સલાહ સાથે આજ ફરીવાર તમને કહું કે તમે તમારા સાસરિયાને પિયરિયું માનવાનો પ્રયાસ કરજો. અને મેં હમણાં 5મા મહિનામાં સુપાઈને ખબર છે દીકરી વળાવી હતી ત્યારે એની મમ્મીને પહેલા કીધું હતું કિંજલની સગાઈ થઈ એટલે હવે એને આપણે ખાલી કેમ છો ને ઈ પૂછવાનો અધિકાર છે. તારી સાસુ તારી પાસે શું કરાવે છે એની બહુ ડીપમાં જવાની જરૂર નથી. એટલે મારી દીકરીની માને વિનંતી છે એના ઘરમાં બહુ પ્રયાસ ન કરવો. શું કરવું? તમે તમારા ઘરમાં જે હોય છે એના માટે પ્રયાસ કરજો. તમારી દીકરી સુખી થાય તમને મજા આવે? હે દીકરા, તારા ભાભી અને તારા ભાઈ તારા મમ્મી ને તારા પપ્પા ને બહુ હાજર ગમે તને તો તારે તારા હારાને આજ કરવાનું છે. હે દરેક નણંદની એવી ઈચ્છા હોય છે, દરેક નણંદની કે હું સાસરે જાઉં છું મારી ભાભી અને મારો ભાઈ મારા મમ્મી પપ્પાને બરાબર સાચવે, આવી ઈચ્છા હોય ને સાહેબ દરેક નણંદની. તો તમે પણ જેમ છો એમ ત્યાં પણ એક દીકરી છે એની પણ અપેક્ષા હોય મારી માં મારો બાપ સુખી મારી ભાભી રાખે. આવો પ્રયાસ કરજો. અમારી સલાહ નથી પણ સમાજની જે વાતો છે, છૂટાછેડાના જે બનાવો બને છે, ઘટનાઓ બને છે, આ વર્ષની અંદર હર્ષુભાઈની મારી પાસે તમારે જેને જોતું હોય ને હું પ્રૂફ સાથે આપીશ. 12 મહિનાની અંદર 7 છૂટાછેડાના કેસ અમારી પાસે આવ્યા છે. નાની નાની વાતો બતાવી, નાની નાની વાતો તમે લેટ ગો કરવાનો પ્રયાસ કરજો. હું માત્ર આ 7 દીકરીઓને નથી કહેતો, આ પાછળ બેઠેલી બીજી 9 છે તમારા જેવી અનેક દીકરીઓ છે. અને ભાઈઓને તો હું વારંવાર કહીશ કે જ્યારે જ્યારે આપણા પરિવારમાં ખોટા ખર્ચાઓ કરવાની જે જવાબદારી આપણે સમજી નથી શકતા, 8,000 નો મોબાઈલ હોય તો 16 નો લેવો પડે, 14 નો હોય તો 28 નો લેવો પડે. તો ખરેખર એટલા મોટા બિઝનેસ છે કે આવા મોબાઈલ જોઈએ જેને ભગવતીએ દીધું હોય ને તો બબે રાખજો, ઠપકારજો બબે મોબાઈલ, પણ ન હોય તો ખોટા ખર્ચા નહીં કરતા સલાહ આપું. અને બીજું પૈસા દાગીના ઘરેણાં બધું પડ્યું હોય એ તિજોરી તાળું રાખવું જોઈએ કે નહીં? કેટલા લોકો માને છે કે તાળું રાખવું જોઈએ? જોખમ હોય ત્યાં તાળું રખાય ને પાકું, પાછા ફરી નહીં જતા. જોખમ હોય એ કોઈને બતાવાય, કોઈ ચાવી દેવાય ન દેવાય, ફરી નહીં જતા. દુર્ઘટના છે જમી લીધો છોકરો. હું ને હર્ષુભાઈ રાત્રે 1 વાગે કાર્યક્રમ પતાવીને આવતા હતા. એ વાતો તમને 2 મિનિટમાં લઈશ. જોખમ હોય ત્યાં લોક રખાય, ચાવી ઉંગરી રખાય, કોઈ ખબર પડવા દેવાય નહીં. પણ જ્યાં તમારા દસ્તાવેજ હોય, ઘરેણાં હોય, દાગીના હોય ત્યાં જોખમ હોય. આમાં હું જોખમ છે પ્રાઇવેટ લોક રાખું છું, કોઈને ખબર નથી પડવા દેતા. મજા આવી હોય તો જોરદાર તાળી થાય એકવાર. તમારા મોબાઈલમાં એવું શું જોખમ છે? એમન કરે છે ખોલે, એમ કરે ખોલે. યુવાન દીકરા દીકરીઓની ગંભીર બાબત છે. અમે પોલીસ સ્ટેશનમાં બેસીને પીઆઈને ચર્ચા કરીએ છીએ. અમારા સેમિનારમાં કહું છું કે તમારા મોબાઈલમાં એવું શું છે કે તમે પ્રાઇવેટ લોક રાખવો પડે છે, કોની ખબર પડી જાય. અને આલ્યો કોઈ પણ આવો જો આમાં પ્રાઇવેટ લોક હોય તો મોબાઈલ તમારો. એક પણ એપ્લિકેશન ખોલો અને એમાં બીભત્સ મેસેજ હોય તો મારો ફ્લેટ તમારો. આમાં 60 થી વધારે ગ્રુપ છે, મારામાં કોઈ ખરાબ મેસેજ પણ ન મોકલેવાલા. તો તમે શું એવું સંગ્રહી દીધું છે કે મમ્મી લોકો? બીજું જુવાન દીકરા દીકરીઓ જેના ઘરમાં છે, ફોન આવે ને હાલતા થાય સમજી લેવું ગામમાં કાંઈ ભૂત બળગેલું છે. આટલું યાદ રાખજો. સોફે બેની વાત ન કરી શકાય, મમ્મી બેઠી હોય તો હા બોલ ને દક્ષા, હે હું વાંધો છે?
અને અમારા ભાઈઓ માટે પણ ફોન આવ્યો નથી, દાદરા ઉતરો નથી, રોડે ચડી જાય, હીરાબાબુજી આયલો જાય, ત્યાંથી પાછો વળે તો ઈ ખબર પડે કે 2.5 કિલોમીટર ચાલી ગયો. ઘરે બેસીને વાત ન થાય વાલા? હે આ બધી સમજવાની વાતો મારા સેમિનારમાં આવે છે, પણ આજ કહી દઉં કારણ કે રાજુભાઈએ કીધું તો વિદાયમાં 35 થી 40 મિનિટ લેવી છે અને મારા સંસ્કાર અને સમજણની વાત કરવી છે. જે ભાગવાના બનાવો બને છે ને એમાં ચેકિંગ કરજો. આજથી કેટલા લોકોને મોબાઈલમાંથી લોક ખોલી નાખવો થયો હોય? 1, 2, 5 વ્યક્તિ એ કયો હું લોક નહીં નાખું છે? કોઈ તારે છે? તમે હોય લોક હોય એ ઊંચો હાથ કરો છો. શા માટે લોક ખોલવો છે એની વાત કરું હવે તમને. 1 વાગ્યાનો સમય હતો, મારી ગાડીમાં હું નરસુભાઈ આવી રહ્યા હતા અને વરાછા રોડ ઉપર એક 22 વર્ષનો યુવાન ડિવાઈડર સાથે અથડાય છે. અશોકભાઈ મારી ઘણી વખત વાત સાંભળી છે. અશોકભાઈ તમે ડિવાઈડર સાથે સતરાય, મેં મારી ગાડીને સાઈડ કરી, હું ધીરે ધીરે ઉતરું છું. અશોકભાઈ મારી ગાડીમાંથી આવે છે, એ યુવાનને અમે સાઈડ કર્યો, ક્યાંય લોહી નથી નીકળ્યું, રોડ પર ડિવાઈડર સાથે ભટકાય છે. એને બરાબર વ્યવસ્થિત કર્યો. રાજુભાઈ જેવા અમારા ભાઈ જેવા 2-3 જણા અમારી મદદે આવી ગયા. હર્ષુભાઈ મારી કારમાંથી ઝડપથી પાણીની બોટલ લાવે છે, પાણી પાઈએ છે. હર્ષુભાઈના હાથમાં એનો મોબાઈલ આવે છે. પહેલા એનું જોખમ ચેક કરી લીધું. મોબાઈલ જોયા પછી અમે ગાડીનો નંબર જોઈએ છે, પણ કોઈ એની પાછળ સરનેમ નથી લખી. ઘણા લોકો ત્યારે સરનેમ લખે છે, કેટલા લોકોની ગાડીની વાંહે સરનેમ લખેલી છે. એને જોરદાર તાળીઓ બજાવો, ખબર પડે કે આ કયા કુટુંબનો છે, ફોન કરવા થાય. હવે ઈ યુવાન કોમા જેવી અવસ્થામાં હતો. અમારા એક મિત્રએ 108 માં ફોન કર્યો છે અને 108 આવે એમાં 38 મિનિટ હર્ષુભાઈ કે 38 મિનિટે 108 આવે છે. હર્ષુભાઈ અને બીજા 2 વ્યક્તિઓ ઈ યુવાનને લઈને ગાડી લઈ અને સ્મીમેર બાજુ પ્રયાસ કરે છે, પણ હર્ષુભાઈના હાથમાં ફોન છે. હું મારી ગાડી ડ્રાઈવ કરું છું, પાછળ મારી ગાડી ચાલે. હર્ષુભાઈ અવારનવાર પ્રયત્ન કરે છે, જો આ લોક ખુલે તો એના પરિવારને જાણ કરીએ તમારો સંતાન અહીંયા ભટકાણો છે. અવાજ પાછો મને ફોન કરે છે, મને કે ભાઈ ફોન લોક નથી ખુલતો. છોકરાના શ્વાસ વધતા જાય છે, છોકરો ભાનમાં નથી આવતો અને વારંવાર મને પાછો ફોન કરે, ભાઈ શું કરું? વેદના થાય છે આ બેઠેલો હર્ષુભાઈ. હું પણ મારી ગાડી ચલાવી નથી આવતો. 22 વર્ષનો દીકરો ફોનનો લોક ન ખુલવાના કારણે અમે એના પરિવારનો સંપર્ક નથી કરી શકતા સાહેબ. કદાચ જો સંપર્ક થઈ ગયો હોત તો 38 મિનિટમાં એના સગાવાલા આવી ગયા હોત કે નહીં? 46 મિનિટે એમ્બ્યુલન્સની અંદર 22 વર્ષનો યુવાન પોતાનો જીવ છોડી ગયો. હર્ષુભાઈનો ફોન આવે છે મને કે ભાઈ બહુ વેદના થઈ. હવે કદાચ જો એ મોબાઈલમાં પ્રાઇવેટ લોક ન હોત ને તો અમે એને બચાવી ન શકીએ તો કાંઈ નહીં, પણ એના પરિવારના હાથમાં પાણી પાઈ ગયા હોત. એટલી વેદના થઈ. મોબાઈલની જરૂર ન હોય તો કાઢી નાખજો. તમારા હસબન્ડને કંઈ થઈ જશે, તમને થઈ જશે, તમે એકલા છો, તમારો સંપર્ક કરવો છો, લોક નહીં ખુલે તો કોને ફોન કરશો? જરૂર ન હોય તો એક લોક કાઢી નાખજો. આટલી વિનંતી સાથે વિદાય તરફ લઈ જાઓ. આવો વશિષ્ઠ વિદ્યાલય. બીજું આ ગ્રાઉન્ડમાં જ્યાં સુધી હું નહીં કહું ત્યાં સુધી ઊભા નહીં થાય એવા કેટલા? વાહ ભાઈ, મંચ ઉપરથી બધા એકવાર તાળીઓ પાડો. મારે મારી દીકરીની વિદાય કરવી છે. આ ગ્રાઉન્ડ આ રસ્તામાં કોઈ ઊભું ન હોવું જોઈએ મિત્રો. રસ્તો ખાલી કરજો, અંદર જતા પ્લીઝ. કાઈ આવ આગળ આવો ખુરશીમાં પ્લીઝ. પછી તમારા માંડવે વરરાજા અને આ દીકરી આવશે, એની વિદાય સિસ્ટમેટિક થશે. એના વરરાજાની ગાડીમાં તમારામાંથી કોઈની ગાડી આડી નહીં હોય. 7 ગાડી માત્ર ત્યાં પડી હશે. એમાં આપણી લાડકડી દીકરી બેસી જાય, વરરાજાની બેગ, મારી લાડકડી દીકરીની બેગ, એના દાગીના, એના મોબાઈલ, એની જે વસ્તુ છે મંડપની ગાડીમાં મુકાઈ જાય અને સ્ટેપ બાય સ્ટેપ એક ગાડી ચાલે. ગાડીની સાથે તમારી બીજી એક 4 વ્હીલ ચાલવી જોઈએ વરરાજાની ગાડીની સાથે. કેટલે દૂરથી આવ્યા મને ખબર નથી. વરરાજા અને મારી લાડકડી દીકરી રસ્તામાં ક્યાંય ટ્રાફિકમાં ન અટવાય, કોઈ એને બીજી તકલીફ ન પડે. તમારી એક ગાડી આગળ ચાલશે, પાછળ વરરાજાની ગાડી ચાલશે. બરાબર અણવર? આજ મારી દીકરી રેડી ઘરે ન જાય, હું પોલીસ ન આપી શકું, પણ તમે એના પરિવારના છો, પોલીસ જેવા છો. ત્યાર પછી તમારા બાળકો, તમારા મમ્મી પપ્પા, તમારા વડીલ જે કોઈ છે એને ગાડીમાં બેસાડજો. યુવાનો બધા છેલ્લે રહેશે. અહીંયા એક પણ માંડવે એક સાથે વિદાય કરીને ખોટું ટ્રાફિક નહીં કરીએ. તમારા ગળામાં, તમારા હાથમાં,
પૈસા દાગીના મોબાઈલ જોખમ કિંમતી સામાન છે ટ્રાફિકમાં કોઈ ઉપાડી ન જાય કોને ખબર નવા કપડામાં કોણ આવ્યું છે એનું પૂરેપૂરું કાળજી રાખીને પછી જ વિદાય કરશું આ ગ્રાઉન્ડમાં હજી સુધી ગયા રવિવારે રાજુભાઈનો સાક્ષી છે સાહેબ અને આજે પણ આ એક મોબાઈલ ખોવાનો તો મળી ગયો ને માં ભગવતીને પ્રાર્થના કરીએ કે અહીંયા કોઈનું કાંઈ ખોવાય નહીં કોઈનું કાંઈ ભૂલાય નહીં મારી દીકરી સામે તો છે તો એના માટે તમારે મને સપોર્ટ આપવો પડશે હું જેવી રીતે સૂચના આપું એવી રીતે જવાનું છે અને એવી રીતે નાનકડી દીકરીની વિદાય થાય પણ એ વિદાય કેવી હોય કે પાપા પગલી ભર્યા પહેલા જ્યારે એનો જન્મ થયો હોય અને એ દીકરી કેવી હોય એક પછી એકને હું રજૂ કરું આવી લાડકડી દીકરી હોય હાવ નાની એવી છોકરી હોય હું તો કે ભાણકી નાની રે એટલે તરત એમ કે લક્ષ્મીજીનો એમાં કઈ ઘટે છોકરો પૌણમાં નીકળ્યા હોય હે ફટાકે રેવાય છે ને હે તમાર સેવ્યું હું દર કાઢો પલસાણા ચેલ્સી અરવિંદભાઈ ભાંગેલો અને ભૂકો થયેલો કાળજાના કટકાને અમે વિદાય આપ્યા પછી લઈ જનારો આ વેકરિયા શ્રેયા ગોરબાપા છે ભૂદેવ બ્રાહ્મણ દેવતાનો નમઃ આવો ભૂદેવો એકવાર આજ પાત્ર બનશે છે વિચાર કરજો ઘોડી ગુંજન ચંપકભાઈ હાળી દુલ્હનની બેન કેટલી ચમકે જીવો તો ખરા હે ધોરાજીયા પ્રિન્સી દિયર દખો કરનારો ઘરમાં ભોગ હાલે આગા પાછી કરે યા બોરડ હસ્તી દુલ્હાની નણંદ મમ્મીને ભાભીનું આગા પાછું કરે યા સિયાણી નિશા મામેર પૂરો આવે ઘરમાં હોય કે ન હોય બેન માટે લઈને આવતો હોય એની જગ્યાએ ભાઈને ખંભે ખંભા દઈને ઉભો રહે ઈ ભાઈ દુલ્હાની બેન દુલ્હાનો ભાઈ અમારા અને ઈ આ ચારેય જેને રજૂ કર્યા છે એવા શિક્ષકોને પણ તમારી સામે લાવું ત્રિવેદી મનોજભાઈ એક મિનિટ માટે મંચ પર આવી અભિવાદન લઈ જિંજાલા પ્રવીણભાઈ ચિત્રોડા રિંકલ અને ચિત્રોડા લઈ સાલી એક મિનિટ મંચ પર આવી જાઓ આ મારો સ્ટાફ છે વિદ્યાલયનો આ કોનું મળ્યું એ હાવ ખોટું મંગલસૂત્ર મળેલું છે હાવ ખોટું આ થોડું થઈ ગયું છે હું લઈ લીધું અમાર સપોર્ટ છતાંય લઈ જજો ભાઈ મારે જો રાજુભાઈ ને લજો રાજુભાઈ તમારું નામ નથી પતા મને અમે એકવાર ફરવા ગયા ને તો મારા મિત્ર થેપલા બનાવ્યા હતા કે કોઈ ખાતા નહીં તાળા થેપલા કોના છે એમ થોડા દાજી ગયા હતા એટલે ડખો થયો હોય થેપલા દાજે અમે દાદા ફરવા ગયા પછી મેં કીધું કાઈ વાંધો નહીં કોઈ થેપલા લેતા નહીં દરેકના ધર્મપત્નીને કીધું પોતપોતાના થેપલા બનાવે લઈ જે મિત્ર ક્યારનો રેડી પડતો તો એની બોલે દસવાડી દીધા એટલે હાલો હવે મારે લાડકડી આવો આ પરિચય કર્યા પછી એક જોરદાર તાળીઓ હવે તમને કદાચ દીકરી વિદાયની આંખ ભીની થાય તો ખબર દેજો કાળજાને કટકાને મારે વિદાય આપી છે આમાં તમે તમારી દીકરીના દર્શન કરજો અહીંયા બેઠેલી છે એ રાજુભાઈની અને આ મારી અહીંયા સંસ્થાની બેન શિલ્પા હોય જીનલબેન હોય સોનલબેન સુધાબેન ધારાબેન કોમલ કાજલ રસીલાબેન અનિતાબેન જલ્પાબેન શ્રદ્ધાબેન કૃષ્ણાબેન અને ઘનશ્યામભાઈ હોય ને સાઈડ એંગલ મારજો ઘનશ્યામભાઈ નામ તો આ બધી બહેનોનો પણ પ્રયાસ હતો કે આ લાડકડી દીકરીને બધાને ધૂમે અહીંથી ભરાવીએ એક નાનકડો ઘોડીયું મુકાડો સારા દિવસ આવ્યા શ્રીમતી બ્રાહ્મણોને પૂછી છોકરીઓ કહ્યું અને ઈ વહુને પિતાના આંગણે પ્રથમ અવતરણ થાય એવા સંતાન માટે દીકરીને મોકલવામાં આવે અને પછી ત્યાંથી સમાચાર આવે અને તમે હું જે લાડવા લઈ જઈ હે એવી અદ્ભુત કથા સાથે સરસ મજાનું ગીત લઈ એસે સાઉના સથવારે કેવી વિદાય અને દીકરી કેમ મોટી થાય પારણિયામાં સૂતી છે આ લાડકડી દીકરી
લાડકડી મોટી થઈ ગઈ. એની મમ્મી એ રમતી હોય યાદ કરો તમારો આ દિવસ. પપ્પાને ઘરને છોડવાની ના પાડે પણ મમ્મીને પપ્પાને યાદ ના આવે. તમારે વિષય યાદ કરો. ભાઈના આંખનો ઘોડો ભેગો થાય છે. જવતર ઓરમાં જાય છે. અત્યારે કેટલી મજા આવે છે બંને પક્ષને. આખા હાથના પંજા તમારા આંગણામાં મારીને લઈ જાય કે આલે ભાઈ બધું તારું. એ આ દીકરી એ લાડકડી આલે આ બધું તારું. આપણા આંગણે આવા પંજા મારે આવી જાય. કોને મળવું અને કોણ છાડી નાખે. આ પાત્ર જુઓ, તમે યાદ કરો તમારો દીકરો કેટલો
ઈચ્છી દરવાજો જાતે ખુલી ગયો જતું રહેવાનો છે મારા ભાઈ દીકરી મારી હોય કે તમારી કોણ છાની રાખ્યા દીકરીઓની યાદ કરો દીકરી જોડે આ દિવસ યાદ આવ્યો બાપને આજે આવવાનું એવું બાબલું તાણ કિલ્લાનું હૃદયનો ખટકો તમારી આંખમાં આંસુ આવે તો આવવા દેજો રડી તો વાંધો નથી આટલી મોટી દુઃખ અને વેદના કઈ હોય આજ રાજુભાઈ રોતો હોય શિલ્પા આ બેઠેલો એક દ્રષ્ટિ મારો રોતો હોય એટલે આંખનો ખૂણો બીજો થઈ ગયો હોય હે મા ભગવતી મારી દીકરીને અખંડ ચૂલો રાજે હે બ્રહ્મા વિષ્ણુ મહેશ માતા પાર્વતી લક્ષ્મી અને બ્રહ્માની માતા અમારી દીકરીને એક મજબૂત હાથ આલ્યો હતો અમારો વિઠ્ઠલ પણ ગમે ત્યાં એ પણ એની આંખોમાં આંસુ આવે છે એની દીકરી 5મા મહિનામાં જ્યારે ચાસરે ગઈ હતી અને હું સાક્ષી હતો આવા કાર્યક્રમ તો એ રોજ કરે છે જોવે છે પણ ત્યારે મારો વિઠ્ઠલ પણ આજે રડે છે અને ત્યારે પણ એ શુદ્ધ થઈ ગયો તો આ વિઠ્ઠલ પોતે છે જેની ઘરે દીકરી છે એને ખબર છે કે આ ખૂણામાં તમારી વાટ જોઈને બેસતી હતી મારા પપ્પા નથી ભૂલે ચૂકે જો તમને તાવ માથું ને શરદી થઈ ગયું હોય દરદ તમને આવે દુખેલી દીકરી તમે જમવાનું છોડી દો બીમારીના હિસાબે ભૂખી સૂઈ જાય દીકરી રાતે પોતાનું ગોદડું ઉચકાવીને પપ્પાની સંભાળ રાખે કે મારા પપ્પા સૂતા છે તમારા કપાળે આવીને હાથ મૂકી જાય 22 વર્ષ મોટી વિદાય કરવાની આ વખત બાપ દુનિયામાં બે જ વખત કરુણતા સાથે પછી મારો રાજુ હોય કે સેલમાં કે ટીમ હોય બે જ વખત બાપને ભયંકર રડવું આવે છે મારી જુવાન દીકરીઓ છે ધોરણ 8 માંથી ઉપર ભણે છે અને કોલેજ કે કુંવારી છે આ દીકરીઓ અને દીકરા માટે મારી વાત છે કરુણતા તો હતી પણ હવે દુઃખની વાત કહું છું બાપને બે જ વખત ભયંકર વખતે રડવું આવે એક દીકરી ઘર છોડે ત્યારે અને દીકરો તર છોડે ને ત્યારે બાપને રડવું આવે છે દીકરો ને વહુ એને તર છોડે ને ત્યારે બાપને ખૂણામાં રડવું આવે આજ મારી 7 દીકરીઓના બાપ સવારનો દોડધામમાં હતો એમાં એક મારો રાજુ પણ આવી જાય આ લોકોનો આજ મારી દીકરી જાન આવવાની છે જાન આવ્યા પછી અહીંયા વેલા આવી ગયા હતા મારા મુંગેરા બેવાય એવા છે સમૂહ લગ્ન છે એટલે સમાજ થોડું કેસે તો ખરો પણ એને 22 વર્ષનો ખંભેથી બહાર ઉતરી જવાની એક લાગણી અને આનંદ હતો તો બીજા ખંભે વેદના હતી અહીંયા હસ્તમેળાપ થાય પહેલા કન્યા દાન દેવાની વાત આવી હતી દાદા તો દુનિયાનો કયો એવો બાપ છે અને મારી તમારી કઈ આ જાગીર છે કે તમે દાનમાં આપી શકો તમારી જાગીર છે કે તમે દાનમાં આપી શકો દીકરીના દાન ન હોય વાલા દીકરી એક ગોત્રમાંથી બીજા ગોત્રમાં જાય છે અગ્નિની સાક્ષીએ એના દાન દેવાય છે ગોત્રનું દાન આપે છે આ દીકરી કે હું આજ આ ગોત્ર છોડું છું અને બીજા ગોત્રમાં પ્રવેશ કરું છું મારી ભૂલ ન થતી હોય તો દાદા
બાકી દાન તો દીકરીના ન હોય વાલા. છતાં પણ દાન દીધા પછી એનું કામ પૂરું થયું એમ કે હવે દીકરીના બાપ છૂટા. છૂટો પડ્યા પછી માંડવાના એક ખૂણે બેઠો હોય. અહીંયા જે દીકરીઓના મા બાપ છે કદાચ કોઈ મને ખબર નથી, એનો ભાઈ હોય. હવે એ ભાગી ભૂખો થતો જાય ધીરે ધીરે. અને જ્યારે વિદાયનો પ્રસંગ આવે ત્યારે કોણ મને જોવે છે કે હું હજી એમ જ બેઠો છું, એક બાજુ વેદના હોય ને એક બાજુ દીકરીને વિદાય આપી હોય, જે તમારા મારા માંડવેથી આગળ થવાની છે. શક્ય હોય તો તમે મેં જોયું છે 1000 માણસનું સાહેબ રસોડું હોય અને વિદાય વખતે આપણે કેટલા હોય સાચું કહેજો, સાચું કહેજો. આ ઈ સમાજ બેઠો છે કે 15 દિવસ અગાઉ ભાઈની દીકરીઓ, મામાની દીકરીઓ, ભાણકીઓ આવતી હતી કે નહોતી આવતી લગ્ન કરવા, અને લગ્ન પછી 15 દિવસ એ લોકો રોકાતા હતા, ગામના પાદર સુધી વળાવવા જતા હતા, ઘરે પાછા આવતા હતા. દીકરીના બાપને ખભે હાથ મૂકીને એમ કહેતા હતા બધાયની દીકરી તો હાય રે રોય ભાઈ, તો આટલું બધો ભાગવત ભૂરાયો થવા અને ભાગી પડ્યો. ભૂરાયો એટલા માટે થયો છે કે તમારી કઈક વસ્તુ ખોવાય તમે કેમ ઘાઘા થઈ જાવ. આજે કાળજાના કટકા જેવો અનમોલ દાગીનો ખોવાઈ ગયો ને એટલે ઘાઘો થયો છે વાલા. હવે આજે હું તમે જેના લગ્નમાં આવી છે પૂછે વરાજો ક્યાં પૂગ્યો, વાડીએ પૂગ્યો, ત્યાર થઈને 2.5 મહિનાના બેઠા હોય. ઘરવાળાને ફોન કરે, તમે મને વરઘોડે નહીં કહેતા, સીધા માંડવે પૂગે થઈ હું આવે અને જમી લીધા ભેગું જે છે કેસ કરીએ. આજે દીકરીના બાપ તરીકે જો બેઠા હોય ને તો વાત કરવી. જ્યાં સુધી તમે જેના લગ્નમાં જાઓ છો અને જરૂરી કામ ન હોય ને તો એની દીકરીનો બાપ એકવાર હસવા ન મંડે ત્યાં સુધી એનો માંડવો નહીં છોડતા. આટલી મારી વાતને સ્વીકારજો. જેથી તમારી ઘરે આવશે તેથી તમને ખબર પડશે. કેટલા લોકો રોકાશે હવે જેમાં જમી લીધા પછી જે છે કે નહીં. તમે જે બેઠા ને આજે એમાં ના છો કે આજ વિદાય છે, છતાંય તમે કેટલા દૂર સુરતથી 25 કિલોમીટર દૂર બેઠા છો. તો હવે પછી જેના લગ્નમાં જાવ ને તો ઘરે કામ ન હોય તો ભૈયા નહીં જતા, સિરિયલ તો કાલે જોવાશે. હજી દીકરી લાઈવ સિરિયલમાં કોકના ખંભે હાથ મૂકીને આશ્વાસન આપવા રોકાજો. આટલી મારી આટલી મારી આપણે જમવા નથી આવતા વાલા. કોકના લગ્નનો પ્રસંગ અહીંયા રાજુ ક્યાં ગયો પાછું લઈ આવી જા ભાઈ. સમૂહ લગ્ન કર્યા એટલે જવાબદારી પૂરી નથી થઈ. આવા માણસોનો કોન્ટેક્ટમાં રહેજો. આવો ભાઈ 2 મિનિટ આવો વાલા. આ માણસ મને ઓળખતો નહોતો પણ મારા સ્ટેજના પ્રોગ્રામો, ટીવીના પ્રોગ્રામો, ઘણા બધા સમૂહ લગ્નમાં હું હોઉં છું ત્યાં મને ખબર પડી એક એન્કરમાં એક વિઠ્ઠલભાઈ લાવવા છે. મને ફોન કર્યો અને ત્યારે જે ફોન કર્યો તો આ માણસને જોઈને મને આંખમાં આંસુ. વિઠ્ઠલભાઈ મેં હાથ દીકરીનું નક્કી કર્યું છે, મારે કેમ થાય આ ભાંગી દેતી. મેં કીધું દોસ્ત તું ભલે ઘરે નવો રહ્યો, આ ટીમને એકવાર પાછળવાળા ભાઈઓને વિનંતી કરું બચાવો ભાઈ. આ લોકો હાવ નવા છે છતાંય ઉભા થાવ ને કામ સેન્ટરમાં ગોઠવાઈ જાય એક બાજુ. હા બરાબર. જેનિશા ગોરસિયા મંચ ઉપર આવે. જેનિશા ગોરસિયા ક્યાં છે? પ્લીઝ જેનિશા. આ દીકરીએ રાજુભાઈના સમૂહ લગ્ન કરવામાં ખૂબ મોટો ફાળો આપ્યો છે. જોરદાર તાળી બતાવો જેનિશા. એને મને ફોન કર્યો, મારે પહેલા વેલા સમૂહ લગ્ન છે, કેમ થશે ભાઈ? મેં કીધું જેની માં ભગવતી હોય, જેનો બાપ ગણપતિ બેઠો હોય ત્યાં વિઘ્ન ન આવે વાલા. તું તો પરમાર્થનું કામ કરવા જા છો. કાલે બપોર સુધી, આજે બપોર સુધી આપણી દીકરીઓના કરિયાવર માટે આ ટીમ દોડતી હતી, વસ્તુ ભેગી કરતી હતી. કેટલી વસ્તુ આપી દીકરીને આપણે? 125 વસ્તુઓની એક આલા ગ્રાન્ડ વસ્તુ દીકરીને કરિયાવરમાં આપી છે. ઓછું પડે તો તમે ઘરે લઈ જજો, પણ મારી દીકરીને કોઈ દી નહીં કહેતા કે સમૂહ લગ્નમાંથી આવેલી વસ્તુ છે. આ સમૂહ લગ્નમાંથી નથી આવી, આ એક સંસ્થાના માધ્યમથી આવી છે. જોરદાર પુષ્પગુચ્છ આપશો પ્લીઝ. અચ્છા નિશાને એક વાર જોરદાર તાળી બજાવો.
આ દીકરીએ ખૂબ સપોર્ટ આપ્યો છે વાલા. એ જેની દીકરી વળાવો ને એને ખબર હોય વાલા. રાજુભાઈ સન્માન કરે રસ્તા મોઢે ખમાની દીકરી. તારી જે મહેનત છે એ સમાજે નોંધ લીધી છે. હવે બાપની પડખે આવી રીતે ઊભા રહેજો. બાકી બાપને તમે છે ને તરસોડી જવાનો પ્રયાસ નહીં કરતા. એના કેને કેટલું દુઃખ લાગે છે એને ખબર છે. કોઈ પણ દીકરી બાપ જે પાત્ર ગોતશે ને એથી સારું તમારી કોઈ તાકાત નથી કે તમે સારું પાત્ર ગોતી શકો. અને દીકરાઓને કહું છું જાતે ગોતવાની કોશિશ નહીં કરતા. તમારા મા-બાપ તમને ગોતી આપશે પણ તમે સંસ્કાર અને કમાણીમાં ધ્યાન આપો. ચોક્કસથી તમારા લગ્ન પણ થશે અને તમારી ઘરે પણ કિલકિલાટ થશે. એટલી જ વિનંતી કરું છું. આ દીકરીને જોરદાર એસએસ સાઉન્ડના માધ્યમથી અવાજ ખૂબ સરસ રીતે મારો પહોંચી રહ્યો છે. આજ જે લગ્ન ગીત આવ્યા ને એ લોકોએ એવું કીધું કે અમારે અંકલેશ્વર વાળા મહેન્દ્રભાઈ અંકુરભાઈ એવું કીધું કે લગ્ન જોઈએ. પણ હવે જ્યાં તમે પણ મારી પરિસ્થિતિ સમજો, રાજુભાઈની સમજો છો, જ્યાં સ્ટેજનો પ્રોગ્રામ હોય છે, મહેમાનોનું સન્માન હોય, વક્તાનું વક્તવ્ય હોય, ત્યાં મારા ગીત કલાકારો આવે, એના ગીત સાંભળવા છે પણ આપણે સાંભળી શકીએ કે આ કરી શકીએ. એટલે ક્ષમા કરજો. એ ટીમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. એ લોકો જે આવ્યા છે એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે ગીત ગાવાનો અવસર નથી આપ્યો. કારણ કે તો સ્ટેજના મહેમાનો નારાજ થઈ જાય, દાતાઓ નારાજ થઈ જાય. એ લોકોને એક જ વાત હતી, અમારું સન્માન કરો, જવું છે અસ્મિતા, અમારે જવું છે. તમે નારાજ નથી ને? કોંગ્રેચ્યુલેશન. ધન્યવાદ તમારી ટીમને. સાઉન્ડ થી લઈ અને ટીમને ધન્યવાદ આપું. આજે મારો રાજુભાઈ કહેતો હતો વિઠ્ઠલભાઈ લગ્ન કેમ થશે. હવે અમારા ટ્રસ્ટી મંડળ અને અમારી ટ્રસ્ટમાં ધર્મપત્નીઓ ઊભી થઈ જાઓ. અમારા તરફથી તમારી આગતા સ્વાગતામાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય હાથ જોડો. અમારી આ દીકરીઓ છે, અમે એના પાલક પિતા, ભાઈ કે સમાજના એક સમાજ સેવક તરફથી અમારી કોઈ પણ રસોડામાં, બેઠક વ્યવસ્થામાં, માંડવામાં, ફોટોશૂટમાં થોડી વાર રહેજો ભાઈ, હું બોલી પછી. આ તો ખાલી વાત માટે કર્યા છે. આની કાંઈ પણ ભૂલ થઈ હોય હાથ જોડો, અમને ક્ષમા કરજો. માફ કરો છો કે લોકોને વાતો કરજો કે સંમેલનમાં આવું હતું. અમારી ભૂલ થઈ હોય તો માફ કરજો. અમે તમારી માફી માંગીએ. કોઈ પણ પ્રકારની ભૂલ આ ટીમે પૂરી મહેનત કરી છે વાલા. છતાંય ક્યાંય ચૂક રહી ગઈ હોય ને તો બે હાથ ને ત્રીજું માથું, તમારા મહેમાન છો, અમારા ચરણોમાં વિનંતી કહીએ છીએ. અમારી ભૂલ હોય ને તો અમને કહેજો, સારું લાગે તો સૌને કહેજો. સંમેલનમાં જોડાવ્યું. વાહ, સારું લાગે તો કહેજો. ખોટા ખર્ચાઓ નથી કરવા. હું કોઈનો ધંધો બંધ કરાવવા નથી માંગતો, પણ તમે કોક દી અરીસામાં જોજો, બ્યુટી પાર્લર વાળા બેન હોય તો મને માફ કરે. તમે તમારા નેચરલ તૈયાર થઈને આવજો. મારા ભાઈને કેટલા ગમો છો, બ્યુટી પાર્લર વાળા કેટલા ગમે. સાચું મારી ફીરે આ ડખો થાય. અમારે નથી જાતા તૈયાર થવા મારા નાને. તમે નેચરલ કુદરતે રૂપ આપ્યું છે. ખોટા ખર્ચાઓ નહીં કરીએ એવી રાજુભાઈનો આગ્રહ હતો. એટલે સંમેલન કરી રહ્યા છે. દેખાડા નથી કરવા અને દીકરીને સારા પ્રસંગમાં અહીંથી વિદાય કરી શકે એટલા માટે રાજુભાઈએ સંમેલન કર્યું. કામરેજ વિસ્તાર અહીંયા કંઈક ખેડૂત હોય તો મળે. હવે અહીંયા મારો અવાજ આ લોકો 3 વાગ્યાનો સાંભળે છે. એની ઘરે કોઈ વડીલો હશે, કોઈ નાના બાળકનો જન્મ થયો હશે, કોઈ બીમાર હશે, 10મું કે 12મું ભણતા સ્ટુડન્ટો હશે. આપણો અવાજ એને નડ્યો હોય ન હોય તો એની માફી માંગીને એકવાર જોરદાર તાળીઓ બજાવો. બાજુની બધી પ્રિયાના, શ્રીલીલા અને હેવન બધી. પછી રસોડામાં જે કંદોએ મહારાજ તમારા માટે પરસેવો પાડીને રસોઈ બનાવી એની એકવાર જોરદાર તાળીઓ બજાવો. આ ટીમ જાય છે, વિદાય લઈએ છે. દીકરાઓ તમે દરેક કાર્યક્રમની અંદર ભણતરને છોડીને આવો છો. એકવાર હા દીકરીઓ ઉભી રહો. બધી દીકરીઓને આવી જાઓ સાહેબ. બધી દીકરીઓને 500 સ્ટેજ ઉપર આવો. બધી દીકરીઓ. વાહ, બધી આવી જાઓ. ખૂબ સરસ. દીકરી બધી. અને રાજુભાઈના હાથે જ દેવરાવીએ. તમને મોત છૂટે તો મારી ના નથી હો. તમારા મારા પ્રસંગ માટે આવી છે. બાકી એને ક્યાં આવી બેનો હોતી આ? હે આ બાપને ને દીકરી વળાવતા હોય ને, આ દીકરી વળાવવાનો અવસર છે. તમારી દીકરીના કરિયાવર આજ
અમારી દીકરી રત્ન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કામરેજ દ્વારા પૂરું પાડવામાં આવ્યું પણ અમારો રાજુભાઈ પગે લાગી દીકરીઓ દેતો એક વાર જોરદાર તાળી બજાવો. હા બેસી જાઓ. રાજુભાઈ માટે તાળીઓ સંગીત તો હોવું જોઈએ. સંગીત આપો. આને કદર કરી છે 500 રૂપિયા આપીને. એ કોઈ મોટો ઉપકાર નથી. તમારા મારા દીકરાઓ રાત્રે આવી રીતે 11 વાગે આવે ત્યારે આપણે પૂછતા નથી ક્યાં ગયો તો. આજ એના મા બાપને ખબર છે જ્યાં ગયા છે ત્યાં યોગ્ય જગ્યાએ ગયા. શાબાશ રાજુભાઈ, શાબાશ. ખૂબ ખૂબ આભાર રાજુભાઈ, ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર રાજુભાઈને જોરદાર તાળીના નાદથી વધાવીએ આપણે. બે શિક્ષકોને આ છોકરીઓને તૈયાર કરી છે. આ પણ બે દીકરીઓ કોઈની છે પણ એકવાર જોરદાર તાળીઓ બજાવો. થેન્ક યુ સર, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. પરેશભાઈ અને લક્ષ્મણભાઈને પણ આ તબક્કે હું યાદ કરું. એની ચાર સ્કૂલો આવેલી છે કારગિલ ચોકમાં, શિશુકુંજ અને વશિષ્ઠ વિદ્યાલય, એક કોસંબા અને એક વડોદરા. આટલો બધો આ સીધા સિટીમાંથી આવ્યો બિચારા. મારો ફોન જાય એટલે બિચારા એક સાહેબ પૂજા મનાયા આપણી વિદાય માટે ખાધા પીધા વગર ના આવ્યા તો જોરદાર તાળી. અને હવે જે ક્ષણનો તો ઇંતજાર કરતા રહી આવી રહી છે. હાલો કલેજાને કઠણ કરીએ, મારે મોડું નથી કરવું. સમય તો 10:05 મને ટાઈમ આપવામાં આવ્યો તો 10:15 પણ મારી ઘડિયાળમાં 10:05 મિનિટની વાર છે. 20 મિનિટ વહેલું આજ ભાંગીને ભૂકો થયેલો આજ મારો સાવરો વિદાય કરતો હતો પણ મેં કીધું પેલા કંદોઈ માટે એકવાર જોરદાર તાળીઓ. જેવું બનાવ્યું જે પીરસતા હતા એના માટે એકવાર જોરદાર તાળીઓ. આજુબાજુ આ ટ્રાફિક થયો હશે, કોઈ દવાખાને જવાના હોય, કોઈ હાલની જમવા જવાના હોય, કોઈ લગ્નમાં જવા, એને આપણા વાહનોનું નડતર અને ટ્રાફિક નડ્યું હોય તો એના માટે એકવાર જોરદાર તાળીઓ. સવારના શાકભાજી સુધારવા માટે આવેલા મજૂરો માટે એકવાર જોરદાર તાળીઓ. અને છેલ્લે મારી તમારી એઠી થાળી જેને સાફ કરી છે એના માટે એકવાર જોરદાર તાળીઓ. છેલ્લે મારા તરફથી મારી કોઈ વાત તમને ન ગમી હોય, મારી કોઈ ભૂલ થઈ હોય, કોઈ મહેમાનોનું સન્માન, કોઈ ભૂદેવ વિશે, સાઉન્ડ વિશે, લગ્ન ગીત, અણવર, કોઈ હાસ્ય મજાક માટે પ્રયાસ એ હતો કે તમારા ચહેરા આ ક્ષણ સુધી હસતા મને દેખાવા જોઈએ. એટલે હું હાસ્ય મજાક કરતો હતો પણ દુઃખ તો મને હતું દીકરી વળાવવાનું, કારણ કે એ દિવસ મને યાદ આવે છે 10/5. મને હંમેશા યાદ રહેશે મારી દીકરી વળાવી છે. જ્યારે હું સ્ટેજ ઉપર જાઉં ત્યારે મને 10/5 યાદ આવે છે મારી દીકરીને વળાવી છે. સાહેબ આજ મારી વાતને આટલું બધું સમર્થન આપ્યું છે, બેઠા છો પણ ક્યાંય ટ્રાફિક ન થાય એના માટે વિઠ્ઠલભાઈ તમારી હાથ જોડીને કે મારી દીકરીની વિદાય થાય ત્યાં સુધી ટ્રાફિક નહીં થવા દેતા. યુવાનોને કહું તમે થોડી શિસ્ત જાળવવામાં અને સ્વયંસેવક બની જાજો. આજ બેનનો ભાઈ બની જજો પણ એક પણ વેવાઈને અહીંથી વિદાય આપ્યા પહેલા માંડવાવાળા ઘરે નહીં જતા. આટલી મારી વાત સ્વીકારી લેજો. એકવાર તમે માંડવે પાછા આવજો ને પછી ધીમે ધીમે જજો. બરાબર? હવે હું વિનંતી કરીશ ફરી એકવાર અમે માફી માંગીએ છીએ કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય. આવો રાજુભાઈ વિદાય માટે આપણા સ્થાન લઈએ. તમારા હસબન્ડની સામે તમારે ઊભું રહેવાનું છે. રાજુભાઈ હસબન્ડ ઊભા રાખો અને રાજુભાઈના ધર્મપત્ની આવી જાય. પોતપોતાના એ તો ઓળખતા જ હોય ને. હાલો રાજુભાઈ અહીંયા ઊભો રહેશે. આ ટેબલ લેવડે રહ્યો સાહેબ પાછળ, ખુરશી પાછળ જ આપણે ટેબલ થોડું આગળ લઈ લ્યો. રાજુભાઈ આવો ફટાફટ. અહીંયા રાજુભાઈ ઉપર જ રહેશે, બાકીના બધા છોકરાઓને ગોઠવી દેશે. બધા આગળ નહીં, તમે જતા રહ્યો. હાલો બસ આ લઈ ગયો પાછળ. બેગ મારી ઉપર મૂકી દેજો. આવી ગયા એની સામે ઉભા રહ્યો રાજુભાઈ ના કરના સામે. હજી આ બાજુ ચાલો આની બાજુમાં બીજા ટ્રસ્ટી, એની બાજુમાં ત્રીજા ટ્રસ્ટી, એની બાજુમાં ચોથા. આવો તો કોઈ પણ બને ફટાફટ ઓળખો છો ને મારા ભાઈને? ઈ જ્યાં ઊભા છે ત્યાં ગોઠવો. નીચે લઈ આવો.
બાજુ લેડીઝ એક બાજુ જેન્ટ્સ આવી જાઓ આવી જાઓ બધા નો હોય તો આવવાનું સાહેબ તમારા ઘરના ના આવવાનું આ બાજુ લાઈન આવ્યો આ બાજુ રસ્તો આપવાનો છે વચ્ચે આપણે કોઈ ઊભા નહીં થતા હો હું કહું ત્યાં સુધી પાક્કું ને આ ગણપતિ બેઠા છે માં ઉમા ભગવતી બેઠા છે આ ગ્રાઉન્ડ ને હનુમાન દાદો કદાચ આજે બોર હાજર હાજર હોય તો એનું અપમાન નહીં કરતા કુળદેવીનું અપમાન નહીં કરતા માતા પિતાનું અપમાન નહીં કરતા છેલ્લે મારી દીકરીનું અપમાન ન થાય સાથ જાળવી રાખજો કેમેરામેન ની વાત કરતો તો ને એકવાર હસાવી લઉં તમે 3-4 મહિના પછી આલ્બમ જોવા હો ને પેલું પાનું બીજું પાનું ત્રીજું પાનું તમારો ફોટો ક્યાંય નહીં આવે એટલે તોડા ચડશે પાંચમું પાનું છઠ્ઠું પાનું મારી દીકરીના મસ્ત મસ્ત ફોટા તમને ક્યાંય ગમશે નહીં માંડવે બેઠા છો અને મારો કેમેરામેન ફોટો પાડે 14મા પાને તમારો ફોટો આવે ત્યારે તમે કોકની બરાબરની આગા પાછી કરતા હોય તોડો છેડો હોય આને ફોટો પાડ્યો હોય ઈ જ પાછો હાલતો આવે એટલે તમને કેમેરામેન ગમતા નથી તમને એમ લાગે આડો છે એના માટે જોતા હતા એમાં એટલે લગ્નમાં જાઓ ત્યારે હસતા રહેજો અને બંને ત્યાં સુધી આગા પાછી આપણે ઘરે છે ઘરે કોઈને માનવે નહીં પણ હસીની સાથે મને વેદના થાય છે અને કેવું સરસ મજાનું ગીત રોકવાની કોશિશ કરો તો રોકાય નહીં દરેકના બાળકોને તમારી પાસે લઈ લો પોતપોતાના બાળકો એના મમ્મીની બાજુમાં છે કે પપ્પાની બાજુ મારું એસએસ સાઉન્ડ આજ અરવિંદભાઈ ખૂબ સપોર્ટ આપ્યો છે અણવરને વિનંતી કરું જો બધા અણવરો આવી જાઓ તમે અહીંયા ઊભા રહેશો જે વરકન્યા આવે જેના તમે અણવર છો એને લઈ તમારે માંડવી જવાનું માંડવે જે વિધિ હું પેલી વાત કરતો તો ભૂદેવે મને કીધું છે દીકરી આ પેલું ઉડાડે પાછળ એ પાછળ તમારે ચૂંટણી રાખવાની છે લઈ લેવાની છે લક્ષ્મીજી તમને આપી જાય અને ઘરની તિજોરીમાં બરાબર સાચવીને મૂકવાના છે ચોખા ઉડાડે આગળ વિદાય લે ત્યારે જોજો આવો સરસ મજાનું કેવું હું કે છે તો પેલી વાત જતી રહી બેટા રાજુભાઈ પાસે દીકરી રાજુભાઈ તમે આગળ એની બાજુમાં ખૂબ સરસ રીતે વિઠ્ઠલભાઈ તમારા હાથ ઉપર હશે બેયના સામા સામા હવે એક દીકરીને તમે તમારા માંડવે એક ભાઈ કે બાપા કેટલા બાપ અને ભાઈથી વિદાય આપે છે વિચાર કરો મારા સ્વયંસેવક મિત્રો ગ્રાઉન્ડમાં હોય તો આવી જાય કોઈ પણ ટીમમાં કામ કર્યું હોય આવી જાઓ રાજુભાઈની ટીમમાં જેને કામ કર્યું હોય આવી જાઓ અહીંયા અમે કોઈ પણ સંસ્થા કે ટીમનું સન્માન લઈ શક્યા નથી તમને ખબર છે રસોડાની ટીમનું સન્માન નથી થયું રાજુભાઈ 2 મિનિટ રસોડાની ટીમનું સન્માન કર્યું પાર્થીની ટીમનું કર્યું અગ્રાવટની ટીમનું સન્માન કર્યું અમારી આ બહેનો આવીને બેઠી છે બપોરની બેઠી છે ગુલાબી સાડીવાળી એનું સન્માન કર્યું તો એની માફી માંગો અમે તમારા સન્માનમાં અમારા છેલ્લે તમને ઉપર બોલાવીએ છીએ બરાબર પણ મારી દીકરીને મોડું નથી કરવું બધી ટીમ આવી જાવ અહીંયા ગોઠવાઈ જાવ આની બાજુમાં લાઈનમાં ભલે ગેટ સુધી લાઈન પડી જાય આમાં ગોઠવાઈ જાવ તમને અધિકાર છે ઠેક સુધી બી જાવ ગેટ સુધી અમે ગોઠવાઈ જાવ અને કોઈ તમે સ્થાન નહીં છોડતા તમે કથામાં ગીત સાંભળ્યું છે આ ગીત એસએસ ના સથવારે આજ લાઈવ છે તમને રોકવાની કોશિશ કરો પણ બેન કે દીકરી મારી હોય બંધ ભરીને રડે પણ રોકી ન શકો એવું ગીત એટલે કે વિદાયનું અને કેવી જિગ્નેશ દાદાના મુખ્યથી તમે સાંભળ્યું હોય કે તમારી ઘરે ટીવીના માધ્યમથી સાંભળ્યું હોય કેવું ગીત અને કેવી પારેવડી એસએસ ને વિનંતી કરું હર્ષુભાઈ દીકરી પહેલા આ બધા છે
મારી દીકરા ફરતી જા વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે ગીત ગાવું છે પણ કેમ ગાવું બેટા પારેલી જેવી દીકરી છે દ્વારે ક્યાં કુટુંબમાં જન્મી છે મને ખબર નથી દીકરી હોય બાબા બેટા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે દીકરા કોઈ પોતાનું સ્થાન નહીં છોડતા બેટા આશીર્વાદ આપો દીકરીને પંખી મેળાની આ છે વાતું આજે વિખરવાની વેળા રે આજે વિખરવાની વેળા પંખી મેળાની આ છે વાતું આજે વિખરવાની વેળા રે લાડકની દીકરી વિદાય કાળજાનો કટકો જાણે કટકો નથી આવો ખજાનો જાણે અવસ્થિકાર મંચ ઉપર આવે અને એમના કર્મપત્નીઓ પણ સાથે સંગાથે રે દ્વારે સાથે બેજો દ્રષ્ટિગત એમના પતિ અને પત્ની જોડે સાથે બેજો મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે વિદાય સમજી ગીત મધુરા ગાજો રે વિદાય સમજી ગીત મધુરા દરેક વ્યક્તિ પોતપોતાના માંડવે વિદાય માટે પહોંચે મમ્મી પપ્પા માસી માસા ભાઈ ભાણે ભત્રીજી મહેમાનો બેસીને મંડપે જેવી છે કન્યા વિદાય અમારા મહિલા મંડળને વિનંતી કરો અહીંયા મંચ ઉપર આવે ચાલો રાખો આપણે ચાલો રાખો બોલો ત્યારે શ્લોક તમારો યોગદાન પણ ખૂબ છે બધા બેસી જાઓ બધા આગળ બેસી જાઓ લાઈનમાં બેસી જાઓ વાંધો નહીં શરમાતા પણ બેસી જાઓ બધી દીકરીઓ છોકરાઓ આગળ આગળ બેસી અહીંયા તમે આવી જાઓ પાછળ આગળ 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 અંતર્ય મારા સુના રે અમને
આપણા મંડળના સભ્ય છે એને વચ્ચે બેહારો, બધાની વચ્ચે લઈ ગયો. આપો સાઉન્ડ આવજો. સરસ મજાનો ફોટો પાડો. તમે લોકો પાછળ વાળા ઉભા થઈ જાઓ, તમે આગળ આવી જાઓ બાજુ. છોકરાઓને તમારી નજીક લઈ જાઓ, ઉભા થઈ જાઓ. તમે આગળ જાઓ, બધા ફોટો આવે. આગળ આવો, અહીંયા આવો, આગળ આવો બધા. ફોટો થઈ જાઓ. થોડાક પેલી બાજુ. એ ભાઈ થોડોક દૂર જાઓ, અંદર જતા રહો. આવો આવો આવો. ભાઈ પાછળ આગળ આવો. એકવાર મારી ટીમને જોરદાર તાળીઓ બજાવવા. આ બેનો બપોરે 2:30 વાગ્યાની આવી છે. એને સાસુ સસરા હશે, નાના છોકરાઓ હશે. આ એક કરિયાવર ગોઠવીએ છીએ ત્યારે પોતાની દીકરીની જાન આવી હોય ને એવા મારી બેનડીઓ મામડી કરિયાવર ગોઠવીએ છીએ. અને સેવાનું જે કામ સોંપવામાં આવ્યું હતું હે આજ લાલ સાડી પહેરીને નીકળી જવું. આ મંડળો જે છે એને શું ઘરે કઈ નહીં હે દીકરીના લગ્ન માટે આ માવડીઓ આવતી હોય એમાં જોરદાર તાળીઓથી રાજુભાઈ કાઈ રસુભાઈ આજ હવે મને તમે ઉભા રહો. બે ગુલદસ્તા લઈ આજ મારે આ લોકોનું સન્માન બધાનું કરવું છે. કોણ છે મેં મુખ્ય કોણ છે? આવો બાજુ રસુભાઈ વચ્ચે આવી જાઓ. આ તમારી આખી ટીમનું સન્માન રાજુભાઈને આજે એન્કર તરીકે તમે જે સેવા કરી છે એને બિરદાવવા માટે આવો બેન. આ તમને એક એકને તો ગુલદસ્તો અમે નહીં આપી શકીએ, પણ તમારી ટીમનું સન્માન તમારા મુખ્ય વ્યક્તિની સાથે રહે એકવાર જોરદાર તાળીઓ બજાવવા માટે. જોરદાર તાળીઓ બજાવો. કયું મંડળ છે? રાધે કૃષ્ણ મહિલા મંડળ અમર બંગલોર. ભગવાન તમને માં ભગવતી નિરોગી રાખે, તમારી સેવા કરવા માટે હર હંમેશ તમારા પરિવારમાં એકતા જળવાઈ રહે અને ઘરેથી આવી મંજૂરી મળે એવી માં ભગવતીને પ્રાર્થના રાખે. હાલો આપ નીચે આવશો. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. આવો આપણો સ્થાન લેશો. બધી બહેનો આવજો. ફોટો આવી ગયો છે. હવે અહીં જે સ્વયંસેવકોની ટીમ છે જે હોય એ ટીમ કોઈ પણ ટીમ આવો ઝડપથી ઉભા થાઓ. રસોડા ટીમ હોય, પાર્કિંગ ટીમ હોય, પ્લીઝ મોડું ન કરવું વાલા. હામો ન જોવું એકાબીજા. મેં તમને જ કીધું છે ડોકમાં પહેર્યું ને એને આવો. ભાવેશભાઈ આવી જાઓ. સાંજલ અહીંયા બેસો. શરમ નહીં અનુભવતો. મારા બધાનો ફોટો આવે ને એવો મારો પ્રયાસ છે. અમે તમારું સન્માન નથી કરી શક્યા કારણ કે દાતાઓ એટલા હતા, મહેમાન એટલા હતા. આપો સાહેબ. છોકરાઓ આગળ, છોકરા બધા આગળ, છોકરા આગળ આવો વાળા. આગળ આગળ આવી ફોટો નહીં આવે. આ કઈ ટીમ છે? અશોકભાઈ ક્યાં છે? વિઠ્ઠલભાઈ આવો. વિઠ્ઠલભાઈ વચ્ચે. ઘનશ્યામભાઈ, અશોકભાઈ આવો. રાજુભાઈ એકવાર પોતાનું સન્માન કરવા. દાદા બેનની ટીમ છે ને આ લોકો
સવારના કારખાનાના કોઈ મેનેજર છે, કોઈ કારીગર છે, વિઠ્ઠલભાઈની ટીમ સાથે આપણી દીકરીઓના જમણવારથી લઈને પાર્કિંગમાં ગ્રાઉન્ડમાંથી કાકરા વેણી અને સફાઈ કરીને રસોડાના વાસણ સાફ કરવામાં લાગ્યા હતા. નિસ્વાર્થ ભાવે સેવા. ક્યાં કોઈને મજૂરી મળવાની. આજ પરિવારે બહાર જવાનું હોય તો બંધ રાખી દીકરીઓના પ્રશ્નમાં રાજુભાઈ અને એની ટીમને સહયોગ માટે કેમેરામેન એક પણ વ્યક્તિ ન રહી જાય એની રીતે કેમેરો ફેરવી સાહેબ એક પણ વ્યક્તિ મારી રહી ન જોઈએ. બેસાડો એને. આ ટીમ છે ને એટલે રાજુભાઈ અને એની ટીમ આમાં લગ્ન કરી ગયો ને એના આસુડા છે. હવે કઈ ટીમ છે આપણી પાસે? વિઠ્ઠલભાઈ બધા આવી ગયા. નીકળી ગયા હોય તો ક્ષમા કરજો અને તમારું સ્વાગત સન્માન લેવામાં કદાચ દીકરી રત્ન એજ્યુકેશન ટ્રસ્ટ વેલા મોડું થયું જ્યાં સેવાની ભાવના હોય ને ત્યાં આપણે સન્માનની જરૂર રહેતી નથી. હું ક્યારેય અપેક્ષા નથી રાખતો. અમે કોઈ દિવસ એવું નથી કીધું જમવાનું જમવા આવ્યા છીએ. કદાચ આપણને વધે ઘટે તો કોઈ દિવસ ચિંતા નહીં કરતા. તમારું જમવાનું ઈશ્વરે તમારી ઘરે પેટીમાં ભરી દીધું છે. મિત્રો યાદ રાખજો. આ કાર્ય કર્યા પછી તમારી પેટીમાં જમવાનું મળી જાય છે. બેઠા રહેજો. હવે કોઈ ટીમ કોઈ વ્યક્તિ પેલા બે હતા ગૌતમભાઈ સાગાણી અને રવિભાઈ ઉકાણી જોઈએ ગ્રાઉન્ડમાં હોય. નહીતર પછી મારા બે કેમેરા મિત્રો તમે આવો હોય તમારું સન્માન મેં નથી લીધો હોય. પ્લીઝ મોસ્ટ વેલકમ ટુ યુ. આવો આવો અશોકભાઈ નું લેવું બાકી છે. આવો સાહેબ ભરતભાઈ રાજુભાઈ ફરી મારા ગુલદસ્તો આવો બે મિત્રો આવો વાલા. મને નામ નથી આવડતા કયો ફોટોગ્રાફી છે પણ આવો બે મિત્રો આવો. અશોકભાઈ પુષ્પગુચ્છથી સન્માનિત કરશો. આવો તો ઘનશ્યામભાઈ સાથે જોડો. આવો એક ભાઈ નો લ્યો પછી બીજા બે નો અલગ અલગ એને વચ્ચે ઊભા રાખો રાજુભાઈ. બે ને વચ્ચે લઈ લ્યો. આવો સાહેબ આવો આવો આવો. જોરદાર તાળી બજાવો બંનેની. કારણ કે અમારા સન્માન થાય એટલે લોકો કોઈ હોય નહીં ઘરના ભગવાન ઘરના લાગ્યા. પણ તમારા બધાના કેમેરામાં કંડારી જે તમે અદ્ભુત કાર્ય કર્યું છે. ખૂબ ખૂબ અભિનંદન વાલા. ખૂબ ખૂબ અભિનંદન કરીએ. ટ્રસ્ટીઓના મમ્મી પપ્પા જો કોઈ હોય ને તો આવો મંચ ઉપર તમારા દીકરા દીકરીઓને આશીર્વાદ આપવા માટે. આ છોકરાઓ છે એમના મમ્મી પપ્પા વહુની હાવ એમ થાય ને દીકરાના મમ્મી એમ થાય. આવો ઓકે આપી દીધી. મળી આવો આ બાજુ કે આવો એટલે હું મને ખબર પડે ખોટા પપ્પા છે. અર્ષભાઈ ને આવજો હું લઈ લઉં છું. તમે આવજો સાઈડમાં અહીંયા આવો. એક મિનિટ નિરાતે કોના પપ્પા છો? ક્યાં છે કમલેશભાઈ? આવો એની પાસે ઉભા રહ્યો. ન્યા જો એની તમે બેસી જાઓ. ખાલી તમે તમારી પાસે અહીંયા હાલો. તમે કોના પપ્પા? સુજલભાઈ ક્યાં છે? ત્યાં છે ભાઈઓ મોરલિયા એની પાસે જતા રહ્યો મમ્મી પપ્પા. પોતપોતાના સંતાનો પાસે આવી જાઓ. આવી જાઓ. આજ તમારા દીકરાઓ અને દીકરાની વહુએ જે કામ કર્યું છે ને આ બધા સંતાનો ઊભા થઈ જાવ. મમ્મી પપ્પા બેસાડો પગમાં બેસી જવાય. માવતર બધા પહેલા સોફામાં આપણે બધા હેઠા. બધી વહુ હેઠી. મમ્મી પાસે વહુ પપ્પા પાસે દીકરો. જેના મમ્મી પપ્પા આવ્યા છે જો તમે નીચે બેસી જાઓ. પપ્પા બેસી જાય નીચે બેસી જાઓ. મને ખબર પડે. આવો આગળ આવી જાઓ. મમ્મી પપ્પા જેના આવી મમ્મી પપ્પા આગળ બેસે આપણે નીચે બેસવાનું. આપણને કોઈ જોવે કે ન જોવે. ડોક્ટર વિજયભાઈ ગોરસિયા અને પ્રિયંકા ગોરસિયા આવો અને જમનાબેન
મમ્મી પપ્પા વો પાસે આવું હોય એ અમારો ફોટો અમે ગયા તા એનો હવે કોઈ મમ્મી બાકી નથી દીકરા પાસે આગળ રાજુભાઈ મમ્મી પેલા પાલ લીધો આ ભાઈને પાલ લીધો હવે જમાઈને મારે એટલું કેવું છે એ વહુ બેઠી છે ને તમારા મમ્મી પપ્પા આવ્યા આ પાણી લઈ કરી આ એક વડીલ વંદના છે. બેન બેહી જાઓ આગે બેહી જાઓ રાજુભાઈ અગર મમ્મી આવે ને વચ્ચે બે તમે બે હેઠા બેહો તમે થોડા કામ નથી આવો આ કોને મમ્મી પપ્પા બાકી હા અહીંયા આવો બે તમે સેજ દબાવી અરે હું કરતો કાઈ હું તો આવી જ જાઉં તો મારે તો એ ભગવાન એમ જો આ હું શા માટે કરું છું એ તમને આગળ અદ્ભુત વાત લઈ જાઉં છું હવે કોઈ બાકી રહ્યા હવે અહીંયા હેઠા બેઠા છે છોકરાઓ ઉપર કોણ છે તો રાજુભાઈ પાસે આગળ બેઠા મંડપે વીખવા માંડ્યા આ નથી આગળ ગયો તો આપણે ફોટાનું મહત્વ નથી સમજી ગયા તમે અને આપણને કોઈ નો સાંભળે કોઈ મહત્વ નથી આ કોના મમ્મી છે હાલો બેસી જાવ ને આગળ જો બા બેસી જાવ રાજુભાઈ નીચે બેસી જાવ હાલો આવી જાવ નીચે મમ્મી ને પગમાં બેહવા છે બા કોના છે આ હાલો બેસાડો ગમે ત્યાં આગળ મોકલી લઈ જાઓ ભલે આગળ પાછળ ગમે ને બેસી જાઓ તમને એમ થાય વિઠ્ઠલભાઈ આ હું લાવ્યા હવે જે પુણ્યના આશીર્વાદ તમે આ સેવા કાર્ય કર્યું છે ને બસ હવે પાણી આવને પાણી તીર્થ ખાશો હાલો લઈને બેસાડો બેસી મેડમ એની બહુ ક્યાં છે છોકરાની બહુ બેહાડો આ બેસી જાવ હવે બહુ મમ્મીના પગે ચરણ સ્પર્શ કરો તો બહુ કેટલું સારું લાગે હવે સમય તમે જે હાહુ પાસે જાવ ને પેલા પગે લાગજો મમ્મી અને પપ્પાને બરાબર છે અમારી વહુ બેઠી ને બહુ કેટલા સમય પગે લાગે છે સાસુ સસરાને ખોટું બોલેલી માના આમ છે હા પછી મમ્મી પપ્પા આવે બસ રાજુભાઈ ત્યારે કેટલા લોકો એમ કહે છે ભાભો ડોહી આવ્યા છે ભાઈ મને કહી દો વો ઘરની લક્ષ્મી છે આપણી બૈરી આપણી પત્ની ધર્મપત્ની પુત્રવધુ દીકરાની વહુ જે કેવું હોય કયો સગાઈ થાય એટલે મારા મમ્મી અને પપ્પાને મમ્મી પપ્પા કહેવાનું ચાલુ કરે મારી બૈરી મારા ધર્મપત્ની સાચું હે તમે એને ભાભો ડોહી ગયો છો મને ખબર છે એક વખત કોશિશ કરજો તમારા ધર્મ પત્નીના મમ્મી અને પપ્પાને ખાલી બા કહેજો એકવાર પપ્પા ન કહો તો કાઈ નહીં તમને જે યોગ્ય લાગે ને સવિશેષ શબ્દ સાથે તમારો જમાઈ આવીને તમને પપ્પા કહે તો કેટલું સારું લાગે છે હે તમારા દીકરાની વહુ આજે સાસુને પગે લાગે તો તમને ગમે છે તો તમારો દીકરો એની સાસુને ન લાગવો જોઈએ 90% દીકરાઓ એમ કહે છે કે દેહમાં ભાભો આવ્યો એનો કાળજું દુખે છે એની ચિંતા થાય છે તમારા ધર્મપત્નીને ખબર વગર એકવાર સુરતમાં હોય તો ભલે અને ગામડે હોય તો ભલે મમ્મી પપ્પાને ફોન કરીને કહેજો કે આજે રોકાવા આવજો શું નામ છે બેન તમારું સુધાબેનને ખબર ન પડવી જોઈએ કે મારા મમ્મી ને પપ્પા આવે છે સાહેબ એકવાર ફોન કરીને તેડાવજો તમારા ધર્મપત્ની કેટલા રાજી થાય ને ત્યારે ઈશ્વર રાજી આપે રાજ્યમાં મળ્યો છે તો રામ જેવો મળ્યો છે હે એના માટે મેં તમને કીધું આ તમારા મમ્મી પપ્પાએ તમારું આ જોયું અહીંથી કેટલી દીકરીઓ ને આ કેટલી વહુના મમ્મી પપ્પા આવ્યા છે હે એને જોયું હશે કે મારી દીકરી આ સ્ટેજ ઉપર કેટલી સારી લાગતી હતી આજ મારી દીકરી જમાઈ સાથે કેટલી શોભતી હતી તો એટલી જ અપેક્ષા જમાઈ પાસે પણ હોય આટલું યાદ રાખજો જ્યારે જ્યારે આ જે બેઠેલા માવતર છે ને
એમ તમારા સસરા રોડ ઉપર મળે ને તો સમાજને છોડી દેજો, એકવાર એને પગે લાગી લેજો, ઈશ્વર મારો રાજી થશે, મારી ભગવતી રાજી થશે. તમને આ આવી કાળજાના કટકા જેવી દીકરી કાઢીને આપી, તમારા ઘરના કામ કરે તો બધા વાસણ સૌની પહેલા ઉઠે, સૌની છેલ્લે સૂવે, વધેનો ખાઈ કરે એમ કે મેં તો નાસ્તો કર્યો તો. ઈ આ લક્ષ્મી એટલા માટે કહેવાય છે. અને તમે એને બૈરું કહો છો, ભોગ કહો છો. એકવાર તમે તમારા ધર્મ પત્નીની કદર કરતા શીખી જાઓ, ક્યાંય મંદિરે જવાની જરૂર નથી. અને તમે માવડીઓ હાહુ થઈને બેઠી છો, અમારી આ દીકરીઓને ભૂલ થાય તો માફ કરતા શીખી જજો, એને એક મારતા શીખી જાઓ. મારી રડાવીને એકવાર ગળે લગાડો કે દીકરા આવું ન કરાય. અને જો આ સમાજમાં છૂટાછેડા થાય તો હું તમારો ગુલામ બની જાઉં. એકવાર તમે માલ કરતા શીખી જાઓ. આ સમાજને આ દેખાડવા માટેનો પ્રયાસ હતો. તમારા દીકરાએ જે કર્યું છે, તમારા દીકરાની હવે જે કર્યું છે, તમને અભિનંદન આપું છું ધન્યવાદ સાથે. એકવાર માવતર તમારા દીકરાને તાળીઓ પાડીને બતાવો, તમારી વહુને, તમારા દીકરાને. આ હેલું નથી હો સાહેબ. કેટલા લોકોની ફરિયાદ આવશે, રાજુ તે મારું સન્માન ન લીધું. કેટલા લોકોની ફરિયાદ આવશે, રાજુ મને કંકોત્રી ભૂલી ગયો. કેટલા લોકોની ફરિયાદ આવશે, તારે ત્યાં તારો ઘરવાળો હતો તે મને નથી કીધું. આ સાંભળવું પડશે. કડવા ઘૂંટડા પીએ ને એ સમાજને કોઈ આર્થિક સંકળામણમાં સંડોવાયેલા બાપની દીકરી પરણાવવાનો પ્રયાસ કરી શકે, એ મારો રાજુને ટીમ હોય. રાજી મારો રાજુને ટીમ હોય. આપણે વિધા છીએ એટલા સારા છીએ. જુઓ ગ્રાઉન્ડમાં ક્યાંય અફડાદફડી નથી જોયું. ધામે ધૂમેથી મારી દીકરી સાસરે ગઈ. સંપીને રહેજો. કડવાશ હોય ને અને તમે બાજુવાળાનું સાંભળવાનું છોડી દેજો એટલે કોઈ દિવસ ધર્મના ડગો નહીં. બાજુવાળાનું તમને ખાસ કહું છું. ખાસ તારી સાસુ આવી, તારી વહુ આવી, તમને બેયને કાંઈ વાંધો નથી હોતો, પણ ત્રીજી વ્યક્તિ જે છે ને ઈ જ આ બધું કરે છે. બાકી જો તમે આમાં સંડોવાવ ન તો આવી 7 દીકરીઓ નહીં, આ ટીમની તાકાત છે. 70 દીકરીઓને પરણાવી શકે આ તાકાત છે. વાલા રાજુભાઈને વિનંતી કરીશ ઉભો થાય. રાજુભાઈ ઉભો થાય. હવે આ બે તમને કોઈ માન આપ્યું ન આપ્યું, સ્ટેજ ઉપર તમે સન્માન કરવા ગયા કે ન ગયા, તમારું નામ બોલાણું કે ન બોલાણું, તમારા મમ્મી પપ્પાની આદર સત્કાર કર્યો કે નહીં, તમારા સગાવાલાને કંકોત્રી આપી આવ્યો કે નહીં, રાજુભાઈની જે કાંઈ ભૂલ છે એ બધી ભૂલ મારી એને ક્ષમા કરી દેજો. રાજુભાઈ માફ કરજો. કાંઈ પણ ભૂલ થઈ હોય તો રાજુભાઈ માફ કરજો. નકર આ ભાગ્ય ભૂકો થઈ જાય. ક્યાંય એની ટેવ નથી, ક્યાંય એની ટેવ નથી. મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. આખી ટીમને ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. ભારત માતા કી